એક સમયની વાત છે જ્યારે મહાન આચાર્ય ચાણક્ય પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય સાથે જંગલમાં બેઠા હતા. તેઓ ચંદ્રગુપ્તને એક મહત્વપૂર્ણ પાઠ શીખવવાનો વિચાર કરી રહ્યા હતા. અચાનક તેમની નજર જંગલના કિનારે એક વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ સારા કપડાં પહેરીને સજ્જ થઈને આત્મવિશ્વાસથી ભરેલો ચાલતો હતો. ચાણક્યએ ચંદ્રગુપ્ત તરફ ઇશારો કરીને કહ્યું, ચંદ્રગુપ્ત, શું તું એ માણસને જોઈ રહ્યો છે? ચંદ્રગુપ્તે માથું હલાવ્યું. હા ગુરુદેવ, હું તેને જોઈ રહ્યો છું. પણ તેમાં ખાસ શું છે? તે તો સામાન્ય રાહદાર લાગે છે. ચાણક્ય હળવેથી સ્મિત કરતા બોલ્યા, બરાબર, પણ શું તું તેને જોઈને કહી શકે છે કે તે માણસ કેવો હશે? તેના સ્વભાવ વિશે, તેની પૃષ્ઠભૂમિ વિશે અથવા તેના જીવન વિશે કંઈ અંદાજ લગાવી શકે છે? ચંદ્રગુપ્તે ધ્યાનથી તે માણસને જોયો. તે વ્યક્તિ સ્વચ્છ અને સ્ટાઇલિશ કપડામાં હતો. એક ચમકદાર કુર્તો, સારી રીતે બાંધેલી પાઘડી અને ચમચમકા જૂતા. ચંદ્રગુપ્ત બોલ્યો, ગુરુદેવ, તેના કપડાં ખૂબ સારા છે. તે દેખાવમાં કોઈ સજ્જન માણસ લાગે છે. શાયદ કોઈ સમૃદ્ધ પરિવારમાંથી હશે. તેના હાવભાવ જોઈને લાગે છે કે તે ધનવાન હશે. કદાચ કોઈ મોટો વેપારી અથવા શેઠ. હું કહી શકું છું કે તે માનનીય પરિવારથી આવે છે. ચાણક્યએ ફરી પૂછ્યું, સારું, તો શું તું તેને જોઈને નક્કી કરી દેશે કે તારે તેની સાથે કેવી રીતે વર્તવું? તેના સ્વભાવ વિશે શું વિચાર કરે છે? ચંદ્રગુપ્તે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, ગુરુદેવ, તેને જોઈને તો એવું જ લાગે છે કે તે સજ્જન અને ધનવાન છે. કદાચ કોઈ શેઠના ઘરમાંથી આવે છે. એટલે હું તેની સાથે આદરથી વર્તીશ, માનપૂર્વક વાત કરીશ અને તેને મારા સમાન માનું છું. તેના કપડાં જ કહી રહ્યા છે કે તે મહત્વપૂર્ણ વ્યક્તિ છે. હવે ચાણક્ય થોડા ગંભીર બન્યા. તેમણે કહ્યું, બરાબર છે ચંદ્રગુપ્ત, પણ હું તને એક સત્ય જણાવું. વાસ્તવમાં તે માણસ કોઈ ધનવાન પરિવારનો નથી અને ન તો કોઈ મોટો વેપારી છે. તે તો માત્ર એક સામાન્ય ખેડૂતનો પુત્ર છે જે એક લગ્ન સમારંભમાં જવા માટે સારા કપડાં પહેરીને નીકળ્યો છે. તેના કપડાં ઉધારના છે, પણ તેણે તેમને ખૂબ સલીકાથી પહેર્યા છે. જોયું ચંદ્રગુપ્ત, કપડાં માત્ર શરીર ઢાંકવા માટેની વસ્તુ નથી. તે વ્યક્તિની એક છબી બનાવે છે. દુનિયાની નજરમાં તેની જગ્યા નક્કી કરે છે. ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું, ચંદ્રગુપ્ત, જો કોઈ રાજા પણ ફાટેલા અને ગંદા કપડામાં ભેષ બદલીને ગલીઓમાં ફરે તો લોકો તેને કોઈ માન આપશે નહીં. પણ જો કોઈ સામાન્ય કલાકાર હોય જેના કપડાં ભલે ભાડાના હોય, પણ તે તેમને સ્વચ્છ અને સલીકાથી પહેરે તો લોકો તેને જોઈને એ જ ભાવથી નિહાળે છે અને એ જ પ્રમાણે તેને આદર આપે છે. અર્થાત એક વાત નિશ્ચિત છે. જીવનમાં કપડાંનો તમારા વ્યક્તિત્વ પર ખૂબ મોટો પ્રભાવ હોય છે. તે તમારા સન્માનને, તમારી છબીને અને તમારા ભાવોને આકાર આપે છે. એટલા માટે સારા અને સ્વચ્છ કપડાં પહેરવું ખૂબ જરૂરી છે. આજે હું તને આ વિષય પર સંપૂર્ણ જ્ઞાન આપીશ અને બધું વિસ્તૃત રીતે સમજાવીશ. નમસ્કાર મિત્રો, ધ ઇન્સ્પાયર્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો ખૂબ ખાસ છે, એટલે વિનંતી છે કે વિડિયોને અંત સુધી જરૂર જુઓ. કોઈ ઉતાવળ ન કરો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવો કે તમે ભારતના કયા રાજ્યમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો. ચાલો, હવે વિલંબ કર્યા વગર આ વિડિયોની શરૂઆત કરીએ. ચાણક્યએ ચંદ્રગુપ્ત તરફ જોઈને ગંભીર અવાજમાં કહ્યું, ચંદ્રગુપ્ત, કપડાં માત્ર શરીર ઢાંકવા માટે નથી અને ન તો માત્ર ધન બતાવવાનું સાધન છે. હું તને પહેલાથી જ કહી ચૂક્યો છું. કપડાં માણસની જીવનની દિશા નક્કી કરે છે. જોઈ લે, એક ગુરુના કપડાં અલગ હોય છે, સરળ, શાંત અને જ્ઞાનની ઝલક ધરાવતા. એક રાજાના કપડાં અલગ હોય છે, ભવ્ય આભૂષણોથી સજેલા, શક્તિ અને અધિકારનું પ્રતીક. એક સૈનિકના કપડાં અલગ હોય છે, મજબૂત, યુદ્ધ માટે તૈયાર, અનુશાસન અને વીરતાની ઓળખ. અર્થાત જીવનમાં દરેક ભૂમિકા, દરેક વ્યક્તિત્વ એક અલગ ઓળખ ધરાવે છે અને એ ઓળખ બનાવવા માટે કપડાંનો અલગ સ્વરૂપ હોય છે. આ વાત અલગ છે, પણ એક વાત ચોક્કસ છે. સામાન્ય જીવનમાં માણસ જેમ કપડાં પહેરે છે, લોકો તેની સાથે એ જ રીતે વર્તે છે. લોકો તેને એ જ રીતે નિહાળે છે, એ જ નજરથી જુએ છે અને એ જ ભાવથી તેની સાથે વ્યવહાર કરે છે. એટલા માટે સૌથી પહેલાં આ વાત સમજ, ચંદ્રગુપ્ત, આ જરૂરી નથી કે તું ખૂબ મોંઘા અથવા અજીબોગરીબ અથવા અતિશય વૈભવી કપડાં પહેરવા લાગે. ના, માત્ર એટલું પૂરતું છે કે તારા કપડાં સ્વચ્છ હોય, સલીકાથી પહેરેલા હોય અને તારા વ્યક્તિત્વને અનુરૂપ હોય. માત્ર આ નાની વાત જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. અને આજે આ ઉપદેશમાં હું તને એ જ સમજાવીશ.
સૌથી પહેલો અને સૌથી મહત્વનો લાભ છે આત્મસન્માન અને અનુશાસન. ચંદ્રગુપ્ત, તું પોતે જ વિચાર. જો કોઈ માણસ ગંદા, ફાટેલા, જૂના અને મેલા કપડાં પહેરીને કોઈ સભા સમાજમાં પહોંચી જાય તો તેના અંદર કેટલો આત્મવિશ્વાસ બચશે? તે કેટલી હિંમતથી પોતાની વાત કહી શકશે? તે વારંવાર પોતાના કપડાં છુપાવવાની કોશિશ કરશે. અને જે સૌથી મહત્વની વસ્તુ છે, આત્મસન્માન, તે તો એ જ ક્ષણે તૂટી જશે. હવે બીજી તરફ કલ્પના કર. એક વ્યક્તિ સ્વચ્છ, સુવ્યવસ્થિત, નવા અને સલીકાથી પહેરેલા કપડામાં છાતી તાણીને, આંખોમાં જુસ્સો લઈને સભામાં પ્રવેશ કરે છે. તેના પગલામાં દ્રઢતા છે, આવાજમાં ઊંડાણ છે અને ચહેરા પર એક અનોખી તેજસ્વીતા છે. તે દરેક વાત આત્મવિશ્વાસથી કહે છે, કારણ કે કપડાં જ તેને અંદર ઊર્જા ભરી રહ્યા છે, તેને ખુશ રાખી રહ્યા છે, ગૌરવભર્યો બનાવી રહ્યા છે અને પૂર્ણ આત્મસન્માનથી ભરપૂર કરી રહ્યા છે. હવે કહ ચંદ્રગુપ્ત, આ બંનેમાં કેટલો તફાવત છે? ભલે બંને માણસ શારીરિક રીતે એક સરખા હોય, પણ કપડાએ તેમના અંદરના માણસને સંપૂર્ણ બદલી નાખ્યો છે. જેણે સારા કપડાં પહેર્યા તે પોતાને ગૌરવથી જુએ છે. તેનું સ્વમૂલ્ય આકાશને અડી જાય છે, કારણ કે ચંદ્રગુપ્ત, આત્મસન્માન ઘણીવાર કપડામાં પણ વસે છે. જેણે કપડાં ફાટેલા, જૂના અને ગંદા હોય તો સમાજ તેને એ જ નજરથી જુએ છે, જેમ કોઈ ભિખારી, લાપરવાહ અથવા નાનો માણસ. આ અનુભવ માણસના મનોબળને નીચે ખેંચી દે છે. તે જે વાત કહેવા માંગતો હતો તે કહી જ શકતો નથી. લોકો તેની તરફ જોઈને હસે છે, અવગણના કરે છે, અથવા તેને સંપૂર્ણ અવગણી દે છે. ક્યારેક તું વિચારશે, ફાટેલા કપડામાં શરમ કેમ લાગવી જોઈએ? પણ હકીકત એ છે ચંદ્રગુપ્ત, કોઈ પણ માણસ જાણીને ફાટેલા અને ગંદા કપડાં પહેરવા માંગતો નથી. જ્યાં સુધી કપડાનો ભયંકર અભાવ ન હોય, ત્યાં સુધી દરેક માણસ સ્વચ્છ કપડાં પહેરવા માંગે છે. આ પ્રકૃતિનો નિયમ છે. બીજી વાત, સારા, સ્વચ્છ અને સલીકાથી પહેરેલા કપડાં પહેરવું કોઈ દેખાડો નથી. આ તો પોતાના પ્રત્યેનો પ્રથમ સન્માન છે. આ સ્વમૂલ્યની જડને મજબૂત બનાવે છે. જ્યારે તું પોતાને મહત્વ આપશે, ત્યારે જ દુનિયા તને મહત્વ આપશે. આત્મવિશ્વાસ આપમેળે વધે છે. જ્યારે તું સલીકાથી તૈયાર થાય છે, કપડાં સ્વચ્છ, ઇસ્ત્રી કરેલા, જૂતા ચમકતા અને વાળ ગોઠવેલા, ત્યારે તારો દિમાગ એક સ્પષ્ટ સંદેશ મેળવે છે. આજે હું તૈયાર છું. આજે હું નબળો નથી, મજબૂત છું. આજે હું દરેક અવસરનો સામનો કરવા તૈયાર છું. આ સંદેશ કોઈ જાદુ નથી. આ તો મનની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. જેમ જ આ સંદેશ પહોંચે છે, તારા હાવભાવ બદલાઈ જાય છે. તારી પીઠ સીધી થઈ જાય છે, ખભા પહોળા થઈ જાય છે, નજર સીધી આગળ સ્થિર થઈ જાય છે અને ચહેરા પર સ્મિત આપમેળે આવી જાય છે. તારી બોલચાલમાં નવી ઊંડાણ આવી જાય છે. શબ્દો સ્પષ્ટ બહાર આવે છે. આવાજમાં દ્રઢતા આવી જાય છે અને હાજરીમાં એક અનોખી તેજસ્વીતા દેખાય છે. આ આત્મવિશ્વાસ કોઈ જબરદસ્તી વગર, કોઈને બતાવવા માટે નહીં, પણ સ્વાભાવિક રીતે બહાર આવે છે. તારે અલગથી હિંમત એકઠી કરવાની જરૂર પડતી નથી. કપડાં જ તને એ હિંમત આપી દે છે. ચંદ્રગુપ્ત, હવે ધ્યાનથી સાંભળ. ત્રીજો લાભ છે, પહેલી છાપ મજબૂત બને છે. આ દુનિયાનું એક મોટું નિયમ છે. લોકો તમારી વાત સાંભળે તે પહેલાં તમને જુએ છે. માત્ર 7 થી 10 સેકન્ડમાં તેઓ તમારા વિશે નિર્ણય લઈ લે છે. તમે મહત્વપૂર્ણ છો કે નહીં? તમારા પર વિશ્વાસ કરી શકાય કે નહીં? તમે ગંભીર માણસ છો કે લાપરવાહ? તમે જવાબદાર છો કે નહીં? આ નિર્ણય તમારા શબ્દોથી નથી થતો. આ નિર્ણય તમારી છબી પરથી થાય છે. અને આ છબી સૌથી પહેલાં તમારા કપડાથી બને છે. તું પોતે વિચાર ચંદ્રગુપ્ત, જો તને કોઈ સંબંધ નક્કી કરવા જવું હોય, કોઈ મોટો સોદો કરવા જવું હોય, અથવા કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવા જવું હોય, તું સંપૂર્ણ આત્મસન્માનથી ભરેલો હોય, આત્મવિશ્વાસથી ભરપૂર હોય, ઉત્સાહ સાથે તૈયાર થઈને જતો હોય, તારા કપડાં સ્વચ્છ હોય, સલીકાથી પહેરેલા હોય, જૂતા ચમકતા હોય, વાળ ગોઠવેલા હોય અને તારો આખો વ્યક્તિત્વ એક સંતુલિત અને મજબૂત ઊર્જા ફેલાવી રહ્યો હોય. જેમ જ તું સામે ઊભો થાય છે, સામેવાળા વ્યક્તિની નજર સૌથી પહેલાં તારા દેખાવ પર અટકે છે. તે જુએ છે, આ માણસ પોતાને કેટલું ગંભીરતાથી લે છે. તેની આંખોમાં તારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાય છે. તે વિચારે છે, આ માણસ લાપરવાહ નથી. આ માણસ પોતાને સંભાળતા જાણે છે. આ માણસની વાત સાંભળવા જેવી છે. પછી તે તને એ જ નજરથી પરખે છે.
એ જ ભાવથી તારી વાત સાંભળે છે અને એ જ પ્રમાણે નિર્ણય કરે છે. ભલે પછી તારી વાતોમાં થોડી કમજોરી હોય અથવા કોઈ નાની ભૂલ હોય, પણ પહેલી છાપ તેના મનમાં પહેલેથી જ એક મજબૂત જગ્યા બનાવી દે છે. પ્રભાવ પડી જાય છે ચંદ્રગુપ્ત, અને એ પ્રભાવ એટલો ઊંડો હોય છે કે પછી તે તારી વાતોને વધારે ગંભીરતાથી લે છે, તને વધારે અવસર આપે છે અને તારી સાથે વધારે આદરથી વર્તે છે. હવે તેનો ઉલટો વિચાર. જો તું એ જ માણસ હો, પણ કપડાં ગંદા, ફાટેલા અને બિખરેલા હોય, તું કેટલો પણ આત્મવિશ્વાસ બતાવવાનો પ્રયાસ કરે, કેટલો પણ ઉત્સાહથી બોલે, પણ સામેવાળો માણસ પહેલેથી જ તને ઓછો આંકી દેશે. તેની નજર તારા કપડાં પર અટકી જશે અને તે મનમાં વિચારશે, આ માણસ પોતાને જ મહત્વ આપતો નથી, તો આ મારા માટે કેટલો મહત્વપૂર્ણ હશે. પછી તે તારી વાતોને હલકામાં લઈ લેશે, સોદો ટાળી દેશે, સંબંધની વાતને ગંભીરતાથી નહીં લે, માત્ર પહેલી છાપ જ આખો રમત સમાપ્ત કરી દે છે. ચંદ્રગુપ્ત, હવે સાંભળ. ચોથો લાભ. માનસિક સ્પષ્ટતા, અનુશાસન અને સંતુલન આવે છે. આ લાભ બહાર કરતાં વધારે અંદરનો છે, પણ બહારની સજ્જતા અંદરને બદલી નાખે છે. સારો પહેરવેશ માત્ર શરીરને જ નથી સજાવતો, તે મનને પણ શાંત અને વ્યવસ્થિત બનાવે છે. જ્યારે તું સવારે ઉઠે છે અને પોતાના કપડાં સ્વચ્છ, ઇસ્ત્રી કરેલા, સલીકાથી પસંદ કરેલા જોઈ રહ્યો હોય, ત્યારે તારા મનને એક સંદેશ મળે છે, બધું વ્યવસ્થિત છે, હું નિયંત્રણમાં છું, હું સજાગ છું. આ સંદેશ નાનો લાગે છે, પણ તેનો અસર ખૂબ ઊંડો હોય છે. હવે તેનો ઉલટો વિચાર. જો તારા કપડાં બિખરેલા હોય, શર્ટ પર ડાઘ હોય, પેન્ટ સિકુડેલી હોય, જૂતા ધૂળથી ભરેલા હોય, તો જેમ જ તું અરીસામાં પોતાને જુએ છે, તારા મનમાં એક ગૂંચવણ ઊભી થાય છે. વિચાર બિખરી જાય છે. હું આજે શું કર્યું? શું હું તૈયાર છું? શું હું યોગ્ય છું? આ નાની ગૂંચવણ આખો દિવસ ફેલાતી રહે છે. નિર્ણય લેવામાં મોડું થાય છે. કામમાં મન નથી લાગતું. નાની નાની વાત પર ગુસ્સો આવે છે. બિખરેલો દેખાવ બિખરેલા મનને જન્મ આપે છે. પણ જ્યારે તું સજ્જ થાય છે, કપડાં પસંદ કરે છે, જે તારા વ્યક્તિત્વ સાથે મેળ ખાતા હોય, તેમને સારી રીતે પહેરે છે, વાળ ગોઠવે છે, જૂતા પોલિશ કરે છે, ત્યારે મનને એક સ્પષ્ટતા મળે છે. આ સ્પષ્ટતા અંદરથી આવે છે. વિચાર તેજ બની જાય છે, એકાગ્રતા વધી જાય છે, અને તને લાગે છે, આજે હું કંઈક સારું કરી શકું છું. આ સજાગતા તારા દરેક નિર્ણયમાં દેખાય છે. ચંદ્રગુપ્ત, અનુશાસનની શરૂઆત નાની બાબતોથી થાય છે. સારા કપડાં પહેરવા માટે તારે શું શું કરવું પડે? રાતે કપડાં તૈયાર રાખવા પડે. સવારે ઉઠીને તેમને ઇસ્ત્રી કરવા પડે. સાચો રંગ, સાચી શૈલી પસંદ કરવી પડે. સમય પર તૈયાર થવું પડે. આ નાની નાની જવાબદારીઓ અનુશાસનની પાયો બનાવે છે. અને જે માણસ નાની બાબતોમાં અનુશાસિત રહે છે, તે જ મોટી જવાબદારીઓ પણ સંભાળી શકે છે. એક યોદ્ધા જે પોતાના કવચને દરરોજ ચમકાવે છે, તે જ યુદ્ધમાં પણ અનુશાસિત રહે છે. એક રાજા જે પોતાના વસ્ત્રો પર ધ્યાન આપે છે, તે જ રાજ્યની વ્યવસ્થા પર પણ ધ્યાન આપે છે. આ સંતુલન માત્ર મનનું નથી, આ આખા જીવનનું સંતુલન છે. જ્યારે મન સંતુલિત હોય છે, ત્યારે ભાવનાઓ પણ સંતુલિત રહે છે. ન વધુ ગુસ્સો, ન વધુ ઉદાસી. તમારા નિર્ણય તર્કસંગત બને છે. તમારી વાતો સ્પષ્ટ બને છે. લોકો તમારી હાજરીમાં શાંતિ અનુભવે છે. અને આ જ શાંતિ તમને બીજાથી અલગ બનાવે છે. એક વખત મેં એક યુવાનને જોયો. તે ખૂબ પ્રતિભાશાળી હતો, પણ હંમેશા બિખરેલા કપડામાં રહેતો. તેનું મન હંમેશા ગૂંચવાયેલું રહેતું. નાની નાની વાત પર તે ચીડાઈ જતો. મેં તેને કહ્યું, 1 મહિના સુધી દરરોજ સ્વચ્છ કપડાં પહેરીને આવ. તે તૈયાર થયો. 1 મહિના પછી તે આવ્યો અને બોલ્યો, ગુરુદેવ, હવે મારા વિચારો સ્પષ્ટ છે. હું પહેલાંની જેમ પરેશાન થતો નથી. મારું કામ સમય પર પૂર્ણ થાય છે. કપડાએ તેના મનને સંતુલિત કરી દીધું હતું. આ લાભ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાય છે. અભ્યાસમાં એકાગ્રતા વધે છે, કામમાં ઉત્પાદકતા વધે છે, સંબંધોમાં ધીરજ આવે છે, અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે, કારણ કે તણાવ ઓછો થાય છે. હવે સાંભળ, 5મો અને અંતિમ લાભ. સકારાત્મક ઊર્જા અને વધુ સારા અવસર તમારી તરફ આકર્ષિત થાય છે. જ્યારે તમે પોતાને આદર આપો છો, સારા કપડાં પહેરીને, પોતાને સજ્જ કરીને, ત્યારે તમારી આખી ઊર્જા સંતુલિત બની જાય છે. આ ઊર્જા એક ચુંબકની જેમ કામ કરે છે. લોકો બિનકારણ તમારી તરફ આકર્ષિત થવા લાગે છે. શા માટે? કારણ કે તેઓ તમારી અંદર એક સકારાત્મક, મજબૂત અને જાગૃત ઊર્જા અનુભવે છે. આ ઊર્જા બહારથી નથી આવતી, આ અંદરથી જન્મે છે. જ્યારે તમે પોતાને કહો છો,
હું મહત્વપૂર્ણ છું, મારો દિવસ મહત્વપૂર્ણ છે, હું લાપરવાહ નથી, ત્યારે આ ભાવ તમારા ચહેરા પર દેખાય છે, તમારી આંખોમાં દેખાય છે, તમારી ચાલમાં દેખાય છે. લોકો તેને અનુભવે છે. તેઓ વિચારે છે, આ માણસ કંઈક મોટું કરી શકે છે, આ માણસ સાથે જોડાવું જોઈએ. અને એ માટે અવસર પોતે જ સર્જાય છે. ક્યારેક કોઈ નોકરીનો પ્રસ્તાવ આવે છે, ક્યારેક કોઈ સારો મિત્ર મળી જાય છે, ક્યારેક કોઈ ભાગીદારીનો અવસર ઊભો થાય છે. તમારે અલગથી દોડધામ કરવાની જરૂર પડતી નથી, કારણ કે તમારી ઊર્જા જ બધું આકર્ષિત કરી લે છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત, તમે જીવનને વધુ જાગૃતિ અને જવાબદારીથી જીવવા લાગો છો. દરેક દિવસને હળવાશથી નથી લેતા. તમે વિચારો છો, આ દિવસ મને માત્ર એક જ વાર મળ્યો છે, હું તેને બરબાદ નહીં કરું. આ જ જાગૃતિ તમને તમારા સપનાઓ તરફ લઈ જાય છે. તમે લાપરવાહી છોડો છો, તમે અનુશાસન અપનાવો છો, તમે આત્મસન્માનથી ભરાઈ જાઓ છો. ચંદ્રગુપ્ત, આ 5 લાભ અલગ અલગ નથી, આ એકબીજા સાથે જોડાયેલા છે. આત્મસન્માનથી આત્મવિશ્વાસ આવે છે. આત્મવિશ્વાસથી પહેલી છાપ મજબૂત બને છે. મજબૂત છાપથી માનસિક સ્પષ્ટતા અને અનુશાસન વધે છે. સ્પષ્ટતા અને અનુશાસનથી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે, અને સકારાત્મક ઊર્જાથી અવસર તમારી તરફ આકર્ષિત થાય છે. આ એક ચક્ર છે, જે સારા કપડાથી શરૂ થાય છે. માત્ર એક નાની આદત, દરરોજ પોતાને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સલીકાથી તૈયાર કરવાની આદત, આખું જીવન બદલી શકે છે.